શેર માર્કેટના નવા અધ્યાયમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીએ સુઝલોન એનર્જી. સુઝલોન એનર્જી મોસ્ટ ઓફ રિટેલર્સ ને બહુ જ વધારે બાય કરેલું છે. તો આજે આપણે સુઝલોન એનર્જી વિશે વાત કરીએ કે સુઝલોન એનર્જી નું શું ખરેખર બાય કરવા માટે ખરેખર બરાબર સમય છે. તો જો સુઝલોન એનર્જીની જો નેટ વર્થની વાત કરીએ તો 2021માં નેગેટિવ હતી, 2022માં નેગેટિવ હતી, 2023માં જે નવું બોર્ડ આવ્યું છે એના લીધે નેટવર્ક પ્રોફિટેબલ કંપની થઈ છે. મતલબ નેટવર્ક પોઝિટિવ થયું છે. એ એક સારો એવો સંકેત છે કે ફ્યુચરમાં સુઝલોનના ભાવ વધી શકે છે. જો પ્રોફિટની વાત કરવામાં આવે તો અત્યાર સુધી નેગેટિવ પ્રોફિટ જોવા મળતું હતું. 2023માં ખૂબ જ સારું પરફોર્મન્સ કરીને ખૂબ જ સારો પ્રોફિટ કમાવેલું છે સુઝલોનને. અને વાત કરીએ શેર હોલ્ડિંગ પેટર્ન્સની તો સુઝલોન શેર હોલ્ડિંગ્સ પેટર્ન્સમાં 2024ની અંદર જો રિટેલર્સની વાત કરીએ તો રિટેલર્સ પાસે 60% છે, પ્રોમોટર્સ પાસે 13% છે. અને જો એના પેટર્ન્સની વાત કરીએ તો 2023ની અંદર રિટેલર્સ પાસે 63% હતું, રિટેલર્સ પાસે 66% હતું અને રિટેલર્સ પાસે 71% હતું. તો અહીં આપણને સતત જેમ જેમ સમયગાળો વધતો જાય છે એમ રિટેલર્સ ઘટતા જાય છે. અહીં જો પ્રમોટર્સની વાત કરીએ તો પ્રમોટરનો 14% સ્ટેક્સ હતો 2023માં જૂનમાં. પણ જેમ જેમ સમય જતો જાય છે એમ આપણે જોઈ શકીએ છીએ કે જે રિટેલર્સ પાર્ટિસિપેન્ટ્સ છે એનું ઘટતું જાય છે, પ્રમોટર્સ વધતા જાય છે અને સાથે સાથે આ શેરની અંદર જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એફઆઈઆઈસ ને ડીઆઈઆઈસ એમનો પણ સ્ટેક્સ વધતો જાય છે. મતલબ કે ભવિષ્યના આવનારા સમયમાં સુઝલોન એનર્જી એક સારો એવો ગ્રીન એનર્જી સ્ટોક્સ નીકળી શકે એવું આપણે માની શકીએ છીએ. સુઝલોન 71% રિટેલમાંથી 60% રિટેલ આવી ગયા. પ્રમોટર્સની હોલ્ડિંગ તો કઈ ઝાઝો ફેર નથી, પણ એફઆઈઆઈસ વાળા પોતાની હોલ્ડિંગ છે ઇન્ક્રીઝ કરે છે. મતલબ કે આ શેરની અંદર એફઆઈઆઈસ પોતે બાઇંગ કરે છે અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ પણ બાય કરે છે. મતલબ કે એનર્જી સેક્ટરની અંદર ઇન્સ્ટિટ્યુશનની નજર છે અને ઇન્સ્ટિટ્યુશન બાઇંગ પણ થાય છે. હવે વાત કરીએ સુઝલોન એનર્જીના ચાર્ટ્સમાં તો ખરેખર ચાર્ટ એ જ કે છે. તો જો ચાર્ટની વાત કરીએ તો 2023ના ચાર્ટમાં સુઝલોન એકદમ ઠંડા બસ્તામાં પડ્યું હતું. 2023 છે. સુઝલોન 5 રૂપિયા આજુબાજુનો લો લગાડ્યો હતો. છેલ્લો લો આ હતો 2023નો. પછી સુઝલોન ધીમે 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 કરીને આજે સુઝલોન 39 રૂપિયાનો અપ રેલી મતલબ પ્રોફિટ વધતો ગયો તો સુઝલોનનો નેટવર્ક નેગેટિવમાંથી પોઝિટિવ જતો રહ્યો તો સુઝલોનની શેર પ્રાઇસ પણ વધી રહી છે. મતલબ કે સુઝલોનનો સ્ટોક બુલિશ છે અને આ બુલિશ સ્ટોક્સનું રિપ્રેઝન્ટેશન 200 EMI ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ કે જે 200 મૂવિંગ એવરેજ છે એના કરતાં પણ સુઝલોન શેર ઉપર ચાલી રહ્યો છે. મતલબ કે ઓવરઓલ શેર છે એ અપ ટ્રેન્ડમાં છે. અપ ટ્રેન્ડની અંદર જો આપણે સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝની વાત કરીએ તો સૌથી પહેલા સુઝલોન એક સારા એવા અપ ટ્રેન્ડમાં હતું. ડાઉન ટ્રેન્ડ જ્યારે જ્યારે બાયર્સ આવ્યા સુઝલોનના શેરમાં જ્યારે બાયર્સ આવ્યા ત્યારે પોતાની ક્વોન્ટિટીઝ ડમ્પ કર્યું, વળી પાછા બાયર્સ આવ્યા વળી પાછી ક્વોન્ટિટીઝ ડમ્પ કર્યું. એવી રીતે રિટેલર્સ પાસે ઘણી બધી ક્વોન્ટિટીઝ હતી. જો રિટેલર્સ પાસેથી ક્વોન્ટિટીઝ લેવી હોય એફઆઈ વાળાને તો કંઈક ને કંઈક ટ્રેપ તો કરવું પડે તો જ રિટેલર પાસેથી ક્વોન્ટિટી જાય. તો અહીં આપણે જોઈ કે એક આ ટ્રેડ લાઇન 2022માં એક આ ટ્રેડ લાઇન જે અપ ટ્રેન્ડ ચેનલ ચાલી રહી છે એની ટ્રેડ લાઇન આવે છે અને એક ઉપરથી એક આ ચેનલ પેટર્ન ક્રિએટ કરી સુઝલોને. આ ચેનલ પેટર્નનું એક તો આ જેને ઘણા ડબલ્યુ પેટર્ન કરતા હશે અથવા જેને અહીંથી ડબલ્યુ પેટર્ન લીધું હશે અહીંથી ડબલ્યુ પેટર્નનું બ્રેકડાઉન એકદમ ઉપર બાયર્સના અહીં બાયર્સ આવ્યા. જેવા બાયર્સ આવ્યા ને સીધું સ્ટોક્સને નીચે પાડી દીધું. જેનો ફર્સ્ટ સપોર્ટ હતો ફર્સ્ટ સપોર્ટને બ્રેક તો ન કર્યું પણ ત્યાં સુધી ટચ તો જરૂર કર્યું.
તો આ સુઝલોનની શેરની અંદર જે આ ડબલ્યુ પેટર્નનું બ્રેકઆઉટ આપ્યું ને બાયર્સને કાઢ્યા, અને પછી જો સતત ને સતત આ જે મોમેન્ટમ છે, આ સેલર્સની મોમેન્ટમ છે, જેથી કરીને રિટેલ પાર્ટિસિપન્ટ્સ નીકળી જાય. અહીં રિટેલ પાર્ટિસિપન્ટ્સને કાઢવા માટેનો આ એક ઓપરેટિવ મૂવ છે. જો ઓપરેટિવ મૂવની વાત કરીએ તો એક સારો એવો જે સપોર્ટ હતો, 7.75 એ સપોર્ટનું ફર્ધર મોટી ગ્રીન કેન્ડલ, આટલી મોટી ગ્રીન કેન્ડલ આવે તો કોઈ રિટેલર્સ મને નથી લાગતું કે પોતે પોઝિશન હોલ્ડ કરીને રાખે. અહીં એક સારો એવો સપોર્ટ હતો, સપોર્ટનું બ્રેકડાઉન કર્યું અને મોસ્ટ ઓફ રિટેલરે અહીં સેલિંગ કરી હશે. આ ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ જોઈને સેલિંગ કરી, વળી પાછા આ જે સપોર્ટ હતો, સપોર્ટ બન્યો અને સપોર્ટનું પણ તોડી નાખ્યો. તો મોસ્ટ ઓફ રિટેલરે અહીં સેલિંગ કરી હશે, કેમ કે આ ડાઉન ટ્રેન્ડની અંદર ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટની અંદર એક નાનો ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ, આ ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ પછી નાનો એવો સપોર્ટ, એનું પણ બ્રેકડાઉન કર્યું. મતલબ કે મોસ્ટ ઓફ સેલર્સ અહીં નીકળી ગયા હશે. જેવા રિટેલ પાર્ટિસિપન્ટ પાસેથી બધી ક્વોન્ટિટીઝ લઈ લીધી પછી આની અંદર એક અપ ટ્રેન્ડ જોવા મળ્યો. મતલબ કે અપ ટ્રેન્ડ જોવા મળ્યો એની પહેલા માર્કેટને સાઇડવેઝ રાખ્યું. અહીંથી મોસ્ટ ઓફ રિટેલર નીકળી ગયા હશે. અહીં પોતાની આ જે એક્યુમ્યુલેશન કહેવાય, મોસ્ટ ઓફ બાઇંગ ઓર્ડર આટલા એરિયામાં રાખ્યા, જેટલી ક્વોન્ટિટીઝ બાય કરવી હતી બધી બાય કરી લીધી, અને પછી એક અપ ટ્રેન્ડની શરૂઆત કરી, હાયર્સ હાઈ એન્ડ હાયર્સ લો લગાડીને. તો આ સારો એવો અપ ટ્રેન્ડ જોવા મળ્યો સુઝલોન શેરની અંદર. જો સુઝલોન શેરની અંદર જો બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝની વાત કરવામાં આવે તો અહીં સુઝલોન 10 રૂપિયાથી લઈને છેક 40 રૂપિયા સુધી ગયો. અહીં 40 રૂપિયા સુધી ગયો, અને જેવો અહીં પહોંચ્યો, તમે જુઓ અહીં પહોંચ્યો તો અહીં પ્રોફિટ બુકિંગ કરી. કેમ કે મોટા મોટા ઇન્સ્ટિટ્યુશન્સને પ્રોફિટ બુકિંગ કરવી હોય તો એક માર્કેટને ઝોનમાં રાખવું પડે. માર્કેટ અહીં એક ઝોનમાં રહ્યું ઓછામાં ઓછો 2 મહિના જેવું. એટલે અહીં નાની એવી થોડી ઘણી પ્રોફિટ બુકિંગ થઈ છે. જો પ્રોફિટ બુકિંગની જો લેવલ્સની વાત કરવામાં આવે તો માર્કેટ સૌથી પહેલા એક 44 રૂપિયાનું લેવલ્સ બનાવ્યું ને અહીંથી બાઇંગ કરી છે. મતલબ કે અહીં જેટલા બાયર્સ આવ્યા છે આ લેવલ્સથી પ્રોફિટ બુકિંગ કરી છે. અહીં જેટલા બાયર્સ આવ્યા એ બધાને એડ કર્યા, અહીં પોતાના ક્વોન્ટિટીઝને ડમ્પ કરી, વળી પાછા અહીં બાયર્સની એન્ટ્રી, વળી પાછા બાયર્સની એન્ટ્રી થઈ, વળી પાછા માર્કેટનું બ્રેકઆઉટ કરાયું. જેવું આ લેવલનું બ્રેકઆઉટ કરાયું એવા વળી પાછા બાયર્સ આવ્યા, પોતાની ક્વોન્ટિટીઝ ડમ્પ કરી, વળી પાછું આ લેવલનું પણ બ્રેકઆઉટ આવ્યું. જેવું બ્રેકઆઉટ આવ્યું મોસ્ટ ઓફ બધી જ ક્વોન્ટિટી કાઢી નાખી. મોસ્ટ ઓફ ક્વોન્ટિટીઝનું સેલિંગ કરી અને પોતે પ્રોફિટ બુકિંગ કરેલું હશે ઇન્સ્ટિટ્યુશન્સે. તો છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોઈએ કે જે આ જે સુઝલોન છે એ એક રેન્જની અંદર છે. જ્યારે પણ રેન્જની અંદર હોય ત્યારે મોસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ વાળા પોતાની પોઝિશન એડ કરતા હોય અથવા પોતાની પોઝિશન્સને કાઢતા હોય. મતલબ કે પોતાની પોઝિશન રિટેલર્સ પાર્ટિસિપન્ટ્સને આપતા હોય, પોતે એ સ્ટોક્સમાંથી નીકળી જાય અને ધેન પછી ફર્ધર ગિરાવટ જોવા મળે. તો સુઝલોન કરવા માટે જો બાઇંગ એરિયો સારો શું હોઈ શકે છે એની જો ડિસ્કશન કરીએ તો જે મોસ્ટ ઓફ બાયર્સ છે, છેલ્લા બાયર્સ અહીં આવ્યા 33 રૂપિયા 85 પૈસે. જેવા 33 રૂપિયા 85 પૈસે આવ્યા એવા ફર્ધર એક નવો હાઈ સુઝલોનમાં આપણને જોવા મળ્યો, અને પછી સુઝલોને એક લોઅર હાઈ લગાડ્યો, પછી હાયર લો લગાડ્યો, અને પછી આ રેન્જની અંદર માર્કેટ છે. તો જે મોસ્ટ ઓફ રિટેલર છે એને અહીં ક્યાંક બાઇંગ કર્યું હશે, અહીં ક્યાંક બાઇંગ કર્યું હશે, અહીંયા ક્યાંક લો ઉપર બાય કર્યું હશે, ને આ લો ઉપર પણ બાઇંગ કર્યું હશે. જો માર્કેટને ઉપર લઈ જવું હશે તો શું કરવું પડશે? ઇન્સ્ટિટ્યુશન્સની નજરથી જો જોઈએ તો જો માર્કેટને ઉપર લઈ જવું હશે તો ઘણા બધા રિટેલર્સના સેલિંગ્સ ઓર્ડર્સ જોશે. આ બધા સેલિંગ્સ ઓર્ડર ક્યારે મળે? મે બી માર્કેટ અહીં ઉપર બ્રેકઆઉટ કરાવે,
જેટલા ઝાઝા બાયર્સ આવશે એટલું ઝાઝું બાઇંગ થશે અને એમને એક સારો એવો એવરેજ પ્રાઇસ પણ મળશે. તો અહીં પોતાની મોસ્ટ ઓફ રિટેલર અહીં આવી જશે બાય કરવા માટે. એ બધાના સ્ટોપ લોસ આ લેવલ ઉપર હશે, ઘણાના સ્ટોપ લોસ આ લેવલ ઉપર હશે, પણ મોસ્ટ ઓફ જે છે આ સ્ટોપ લોસ આ લેવલ ઉપર હશે. જો અહીં એક બાઇંગ કરાવે, આ રેન્જનું બ્રેકઆઉટ કરાવે તો અહીંથી પણ સેલિંગ ક્વોન્ટિટીઝ મળશે, અહીંથી પણ સેલિંગ ક્વોન્ટિટીઝ મળશે. અને જ્યાં 33 રૂપિયાનો જે સપોર્ટ છે એ સપોર્ટનું જો બ્રેકડાઉન થશે તો મોસ્ટ ઓફ રિટેલર બેરીઝ મૂડમાં આવી જશે. તો મોસ્ટ ઓફ રિટેલર સેલિંગ કરશે 33 રૂપિયા, અને જે 8 રૂપિયાથી અમુક રિટેલર્સ આવ્યા છે એ પોતાનો પ્રોફિટ બુક કરીને નીકળી જશે. તો જો બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝની વાત કરવામાં આવે તો એક સારો એવો બાઇંગ ઝોન છે. આજે 33 રૂપિયાનો સપોર્ટ તૂટે પછી એક સારો એવો બાઇંગ ઝોન છે. અને જો બાઇંગ ઝોનની વાત કરીએ તો એક સારો એવો જે સપોર્ટ કહી શકાય બાઇંગ કરવા માટે એ 29-30 રૂપિયા છે. મે બી માર્કેટ આ નું બ્રેકઆઉટ કરાવે, ત્યાંથી ઘણા બધા બાયર્સને ઇન્વાઇટ કરે, આનું સેલિંગ કરાવે, અહીંથી સેલર્સ ઓર્ડર્સ બાયર્સના લે, અહીં આના લો નીચે બાયર્સ સેલર્સના સેલ ઓર્ડર લે, અને મેઇન સપોર્ટ તોડ્યા પછી પણ સેલ્સ ઓર્ડર મળી અને અહીં માર્કેટ મે બી રેન્જમાં રહે. જો રેન્જનું અહીં બ્રેકઆઉટ થાય તો આપણને એક ફર્ધર સાઇડ અપસાઇડ મોમેન્ટ જોવા મળે. સો સુઝલોન શેરની અંદર આ આપણું ટેકનિકલ એનાલિસિસ હતું. જોઈ સુઝલોન શેરમાં કઈ રીતે મુવમેન્ટ આવે, એક સારો એવું લેવલ આ પણ છે ને એક આ સારો એવો સપોર્ટ આ પણ છે. મે બી આ સપોર્ટનું ટેસ્ટ કરીને મે બી એવું પણ થઈ શકે છે કે આ સપોર્ટનું એકવાર ફરીવાર ટેસ્ટિંગ કરે, પછી વળી પાછા બાયર્સને ઇન્વાઇટ કરે, વળી પાછા આ પ્રકારની ડબલ્યુ પેટર્ન બનાવે, ડબલ્યુ પેટર્નનો બ્રેકઆઉટ કરાવે, એક નાની એવી પેટર્ન બનાવે, એનો એ બ્રેકડાઉન કરાવે તો મોસ્ટ ઓફ રિટેલ પોતાની પાર્ટિસિપેન્ટ્સ અહીંયા સારી એવી લિક્વિડિટી મળી જાય, સારી લિક્વિડિટીને ગ્રેપ કરી માર્કેટ ફર્ધર અપસાઇડ મોમેન્ટ જોવા મળે. કેમ કે જ્યારે માર્કેટની વાત કરીએ તો માર્કેટ મોસ્ટ ઓફ ઓપરેટર્સ જ ચલાવે. તો આપણે હંમેશા ઓપરેટર્સની નજરે માર્કેટને જોવું જોઈએ. કેમ કે ઓપરેટર્સ વધારે ક્વોન્ટિટીઝમાં બાઇંગ એન્ડ સેલિંગ કરે. એમને વધારે બાઇંગ અને સેલિંગ ઓર્ડર જ્યાં મળે ત્યાં જ પોતાની ક્વોન્ટિટીઝને સેલ કરે. એટલે એમને બાઇંગ અને સેલિંગ કરવા માટે એક રેન્જ જોઈએ, જેથી કરીને એમને એવરેજ ભાવ મળે અને રેન્જને તોડ્યા પછી એક ઉપર જાય, ઉપર એક રેન્જ બનાવે, એ રેન્જની અંદર પોતાની પ્રોફિટ બુકિંગ કરે, પછી વધારે